નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. વિમલા વિદ્યાલય શ્રી એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ ગર્લ્સ, BSN1 સબ્જેક્ટ સંસ્કૃત, C102 પેપર સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ભાષની સમસ્યાઓ વિશે ચર્ચા કરતા હતા. તેમાં પણ તે બે પક્ષો પડ્યા હતા. તેમાં આપણે પ્રથમ પક્ષ અનુકૂલન પક્ષ વિશે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. તો હવે પછી આપણે પ્રતિકૂલન પક્ષ વિશે ચર્ચા કરવાની છે, જે આજના લેક્ચરમાં આપણે કરીશું. અનુકૂલન પ્રતિકૂલન પક્ષ વિશે આજે ચર્ચા કરીએ. આપણે અનુકૂલન પક્ષ જોયા પછી હવે પ્રતિકૂળ પક્ષ વિશે વાત કરીએ. અનુકૂળ પક્ષની વિરુદ્ધમાં કેટલાક વિદ્વાનો ભાસના નાટકોને આશ્ચર્ય ચૂડામણીના સર્જક શક્તિભદ્રની રચનાઓ ગણે છે, તો કોઈ વિદ્વાનો આ નાટકોને શૂદ્રકની રચના ગણે છે. પ્રતિકૂલન પક્ષની મુખ્ય દલીલ એ છે કે ત્રિવિધમ નાટકનો ભાસના જ છે એવું સિદ્ધ કરવા માટે કોઈ ચોક્કસ કહી શકાય તેવા પુરાવાઓ નથી. સામાન્ય રીતે સંસ્કૃત નાટકોની પ્રસ્તાવનામાં નાટકનું અને નાટ્યકારોનું નામ આવે છે. જે અહીં નથી તે જ બતાવે છે કે આ નાટકો બનાવટી છે અથવા તો મૂળ નાટકો પરથી રંગભૂમિ માટે તૈયાર કરેલા રૂપાંતર હોય. વળી આ નાટકોમાં જોવા મળતી વિશિષ્ટતા દક્ષિણ ભારતના મલયાલમ નાટકોમાં સામ્યતા જોવા મળે છે. તેથી તે ભાસની જ વિશિષ્ટતા છે એમ ન કહી શકાય. નાટ્યશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન પરિવર્તિત કાળમાં સંસ્કૃત નાટકોમાં પણ જોવા મળે છે. તે વિશિષ્ટ નાટ્યાત્મક અસર જમાવવામાં સહેતુક યોજાયું હોવાનું પણ ગણી શકાય. ભાષાનો પુરાવો ગ્રંથ કર્તૃત્વને લગતો નથી. તે પરથી બહુ તો હસ્તપ્રતોનો સમય નક્કી થઈ શકે, પણ ગ્રંથકારોનું નામ તો નહીં જ. શ્લોક સંગ્રહમાં ભાસના નામે ચડાવેલા કેટલાક શ્લોકો આ નાટકોમાં મળતા જ નથી. તો શ્રી A.K. પિસારોટી અને શ્રી K.R. પિસારોટી નામના મલયાલમ વિદ્વાનો આ મત મુજબ આ નાટકો ભાસના નથી, બલકે કેરળ સાંપ્રદાયિક નટો શાક્યાર વડે ભજવણી માટે સંગ્રહિત કરેલ સંસ્કૃત નાટકોની હસ્તપ્રતોમાંના છે. શાક્યાર સંપ્રદાયના નટો સંસ્કૃત નાટકોમાંથી ચૂંટેલા અમુક દ્રશ્યોને કે કોઈક અંકને ભજવવાની પદ્ધતિ અખ્તિયાર કરતા આખું નાટક ભજવતા નહીં. આ ભજવણી વખતે અનુકૂળતા મુજબની પ્રસ્તાવના તૈયાર કરતા. આમ આ નાટકો કોઈ એક જ ગ્રંથકારના હોવાને બદલે ભિન્ન ભિન્ન નાટ્યકારોની કૃતિઓમાંથી ચૂંટેલા વિવિધ
ભાગો જ માત્ર છે. આથી આ નાટકોનો સર્જક એક નથી અને તે ભાસ નથી. પ્રતિકૂલન પક્ષ ત્રિવેણી નાટકોનું કર્તૃત્વ શાકાયરો પર લાદવામાં અનુમાનોને જ આશ્રય લે છે. પણ આમ ભાસની સમસ્યા વિશેની બંને પક્ષની દલીલો અનુમાન પર અવલંબે છે. તટસ્થ પક્ષ જોઈએ તો ઉપરોક્ત બંને પક્ષોના મંતવ્યોને આધારે તટસ્થ વિદ્વાનો સમાધાનકારી અભિપ્રાય ઊભો કર્યો છે. તેમના મત મુજબ ઐતિહાસિક માહિતીની બાબતમાં સંસ્કૃત સાહિત્યની સ્થિતિ અસમાધાનકારી છે. અનેક વર્ષો સંશોધનના અંતે પણ ચોક્કસ વિગતો મળતી નથી. ઐતિહાસિક માહિતીના અભાવે બાહ્ય પુરાવા પર રખતો આધાર નિરર્થક સાબિત થાય છે. આથી આ નાટકોના સૂક્ષ્મ અભ્યાસની સહાયથી અંતર્ગત પુરાવાને આધારે નિશ્ચિત અનુમાન તરફ જઈ શકાય. ડૉ. જી.કે. ભટ્ટના મતે પ્રમાણે નીચેના અંતર્ગત પુરાવા ભાસ સમસ્યાના ઉકેલમાં મદદરૂપ થાય તેમ છે. આ 13 નાટકો ઉદયન નાટકો, મહાભારત નાટકો, રામાયણ નાટકો વગેરે જૂથોમાં ગોઠવી શકાય તેમ છે. દરેક જૂથોમાંના નાટકો એક જ નાટ્યકારે રચેલા છે એમ ઘણા વિદ્વાનો કબૂલે છે. આ 13 નાટકો એક જ નાટકકારે લખ્યા છે કે કેમ તે વિશે મતભેદ છે. આ 13 નાટકોની રચના કલા, મધ્યવર્તી વિષય પસંદગી, રજૂઆત અને વસ્તુ સંકલનની સમાનતાની અપેક્ષાએ ભાગ્યે જ થઈ શકે. ઘણા ખરા નાટકોનો મધ્યવર્તી વિષય રાજ્યનો લોપ અને પુનઃપ્રાપ્તિ છે, જે અસાધારણ ગણાય છે. નાટ્ય રચનાની અનુકૂળતા માટે અસલ ઉપરની લીધેલા નાટક વસ્તુનું સમાન છે. પ્રધાનતા મનગમતા ફેરફારોની અને માનસશાસ્ત્રીય દૃષ્ટિબિંદુની પ્રધાનતા બધા જ નાટકોમાં સમાન છે. આ જોતા જે સર્જક મન આ નાટકોની પાશ્ચાત્ય ભૂમિમાં કાર્યપ્રવણ રહ્યું છે તે એક નથી પણ ભિન્ન ભિન્ન છે એમ માનવું એ સાહિત્ય સર્જનના નિયમોથી તદ્દન અસંગત છે. પ્રસ્તુત નાટકોની સાહિત્યિક યોગ્યતા એક સરખી નથી. તેથી તે એક સર્જકની રચનાઓ નથી એમ ન કહી શકાય. કોઈ પણ સર્જકની બધી જ કૃતિઓમાં
પ્રતિભાની સમાનતા જોવા ન મળે. કક્ષા ભેદ રહે તે સહજ છે. આ નાટકો બનાવટી નથી. જો અસલ પરથી તૈયાર કરેલી રંગાવૃત્તિઓ હોય તો અસલ અને તેની વચ્ચેનો ભેદ વિચારવો જોઈએ. સામાન્ય રીતે અસલ પરથી તૈયાર કરેલી રંગાવૃત્તિ સહેજ ટૂંકી થાય છે. નાટ્ય અનુકૂલન થાય તે રીતે ભિન્ન ઉપયોગી ભાષણો કે દ્રશ્યો હટાવવામાં આવે છે. કેટલીક જરૂરી બાબતો ઉમેરાય છે. આમ મૂળ અને તેના પરથી તૈયાર કરેલી રંગાવૃત્તિઓનો ફરક માત્ર કદનો રહે છે. વસ્તુ તો તે જ રહે. આવી રંગાવૃત્તિ સાહિત્યિક સામર્થ્ય હોય તો તૈયાર થાય. જે કેવળ નટ છે તે જ નાટ્યકારની કૃતિ સાથે છૂટ લઈ શકતો નથી. નાટ્યકારનો અભિપ્રાય સુયોગ્ય અભિનય વડે પ્રેક્ષકોની આગળ રજૂ કરવાનું મારું કાર્ય છે એમ જ નટ માને છે. તેથી શાયરોએ અસલ નાટકો સાથે મનગમતી છૂટ લઈને ભજવતી વખતે તેમનું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. એમ કરવામાં આવેલી દલીલ રંગાવૃત્તિ તૈયાર કરવાની હકીકતના અજ્ઞાનમાંથી નીપજેલી છે. કૃષ્ણ ભક્તિ આ 13 નાટકોની નાંદી અન્ય વિષયો જોતા લેખક વિષ્ણુ કે કૃષ્ણનો ભક્ત હોય તેમ જણાય છે. આ સમાનતા ધ્યાન ખીચે છે અને પાત્રોની સૃષ્ટિ, પાત્રોનું ઉદ્દીકરણ કૈકેયી, કર્ણ, દુર્યોધન જેવા મહાકાવ્યોના ઉપેક્ષિત પાત્રોનું ઉદ્દીકરણ કરવાની વૃત્તિ આ નાટકોમાં જણાય છે. તેથી આ સૌ નાટકો એક લેખકોના હશે તેમ માની શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાસની સમસ્યાના પ્રતિકૂલન, અનુકૂલન અને તટસ્થ પક્ષોની ચર્ચા વિચારણા આપણે આજના લેક્ચરમાં જોઈ. હવે આપણે ભાસના 13 નાટકોમાંની અમુક નાટકો વિશે ચર્ચા કરીશું, જે નીચે પ્રમાણે આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે ભાસના 13 નાટકોમાં આજે આપણે મહાભારત આધારિત નાટકો વિશે જાણીશું. જેમાં પ્રથમ ગુરુભંગ નાટક છે, જેમાં મહાભારતના ભીષણ યુદ્ધના અંતિમ અધ્યાયની ઘટના રજૂ કરતું ભાસનું ગુરુભંગ એક હૃદયસ્પર્શી એકાંકી છે. ગદા યુદ્ધમાં નિયમ વિરુદ્ધ ભીમ સુયોધનના સાથળ પર ગદા ઝીકે છે. મૃત્યુની છાયામાં સુયોધનને થતો પરિતાપ અને પશ્ચાતાપ ગુરુભંગનો પ્રધાન વિષય છે.
એકાંકીના આરંભે 3 સુભેટો બંને મહારથીઓના ગદાયુદ્ધનો આંખો દેખ્યો અહેવાલો આપે છે. સુયોધન શિક્ષિત છે અને ભીમ બળવાન છે. યુદ્ધમાં બળ કરતાં કળ જ વિજય અપાવે છે. પરંતુ ભીમે શ્રી કૃષ્ણની પ્રેરણાથી નીતિ ત્યજી સુયોધનની જંઘા પર ગદાનો પ્રહાર કર્યો. બલરામ આથી નારાજ થાય છે. સુયોધનને ઉશ્કેરવા પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે. તેમણે પણ કહેવું પડે છે, વૈર પશ્ચાતાપ સંવૃત્તમ, અર્થાત વૈર પશ્ચાતાપ પરિણમ્યું મૃતદેહોથી ખીચોખીચ ભરેલી રંગભૂમિ પરની કુટુંબીજનો સાથેની સુયોધનની મુલાકાતનું દ્રશ્ય અત્યંત માર્મિક અને લાગણીસભર છે. પિતા અને માતા અને પત્નીઓને અને પુત્ર સાથેનો સુયોધનનો સંવાદ તેના પાત્રની ભવ્યતા અને ઉદારતાનો દ્યોતક છે. અંતિમ દ્રશ્યમાં કાળજાળ અશ્વત્થામા પણ સુયોધનને પ્રભાવિત કરી શકતો નથી. જંઘાથી સાથે તારા અભિમાનના પણ ચૂરેચૂરા થઈ ગયા. એવા તીખા અશ્વત્થામાના કટાક્ષ બાણોનો પણ સુયોધને અસર પહોંચાડી શકતા નથી. વૈર વિગ્રહની વાર્તા આપણને સૌ સમાપ્ત થયા છીએ જેવા વચનો ઉચ્ચારતો સુયોધન મૃત્યુના ઓથારના તળે સત્યનું દર્શન કરે છે. મહાભારતનો જાણીતો ખલનાયક અહીં પશ્ચાતાપની આગમાં શેકાતા વીર યોદ્ધા તરીકે રજૂઆત પામ્યો છે અને ઉરુભંગની કરુણતાનું નાટક છે. હવે ઉરુભંગ નાટક પૂર્ણ થયા બાદ આપણે કર્ણભાર નાટક વિશે જોઈશું. કર્ણભાર મહાભારતના યુદ્ધમાં અંતિમ તબક્કાના કૌરવ પક્ષના સેનાપતિ તરીકે લડવા જતા કર્ણનું મનોમંથન આ એકાંકીનો પ્રધાન વિષય છે. ગમગીન કર્ણ પોતાના સારથી શૈલ્યને રથ જ્યાં અર્જુન હોય ત્યાં લઈ જવા જણાવે છે. આ નાટકમાં આ પ્રકારની ઉક્તિ 3 વખત આવે છે.
પરંતુ રથ સ્થિર જ રહે છે. આ સમયે કર્ણ સ્મૃતિઓમાં ખોવાય છે. કસોટની પળે તેના આત્મવિશ્વાસમાં દગો દઈ રહ્યો છે. ક્ષત્રિયોના દુશ્મન ગુરુ પરશુરામે વિદ્યાદાન પછી આપેલો શાપ, ખરે વખતે તારા શસ્ત્રો નિષ્ફળ જશે અને માતા કુંતીને આપેલું વચન તેને મૂંઝવે છે. ડગી જતા અને દ્રઢ થવા મથામણ કરતા કર્ણનું મનોમંથન ભાસે કુશળતાપૂર્વક આલેખ્યું છે. દાનવીરપણું એ કર્ણનો મહાન ગુણ છે. આ ગુણ જ તેનો ભોગ લે છે. તેમાં વિધિની વક્રતા જ જણાય છે. ઇન્દ્ર અર્જુનના ભલા ખાતર ત્યાગવીર કર્ણ પાસેથી કવચ કુંડળ દાનમાં માંગી લે છે. માધવ સંપત્તિવાન ઇન્દ્રને પણ યાચક બનવું પડે છે. કર્ણ સિદ્ધાંતની રક્ષા કાજે ઈચ્છા મૃત્યુને વરે છે. પોતાની હીન કૃત્યથી શરમાયેલો ઇન્દ્ર કર્ણને પ્રતિદાન આપવાની ઈચ્છા કરે છે અને જ્ઞાતિવાદનો ભોગ બનેલો કર્ણ બ્રાહ્મણનું માન જાળવવા પ્રતિદાન કેમ સ્વીકારે છે? કર્ણભાર એટલે કર્ણની જવાબદારી અથવા કર્ણના કાનને માટે ભારરૂપ કુંડળ અને કવચને અનુલક્ષીને રચાયેલું નાટક એવું શીર્ષકનો અર્થ થાય છે. હવે ત્રીજું નાટક છે દૂતવાક્યમ. આ એકાંકીમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોમાં દૂત બનીને દુર્યોધન પાસે જાય છે. ભાસે પ્રારંભમાં સભાનું દ્રશ્ય આપ્યું છે. સભામાં દુર્યોધન પાંડવો સાથેના ભાવિ યુદ્ધ માટે ભીષ્મને સેનાપતિ તરીકે નિમે છે. સંવાદ એકાંકીમાં થાય છે. તે જ આ દ્રશ્યની આગવી લાક્ષણિકતા છે. શ્રી કૃષ્ણનું આગમન દુર્યોધનને મૂંઝવણે છે. તેમને અપમાનિત કરવા તે સભાસદોને ઊભા થઈ સ્વાગત કરવાની મનાઈ ફરમાવે છે. ભૂલ કરનારને દંડ કરવાની આજ્ઞા કરે છે. તે પોતે કૃષ્ણનું અપમાન કરવા દ્રૌપદીના વસ્ત્રાહરણના ચિત્રો જોવામાં રોકાય છે. કૃષ્ણના પ્રવેશથી સાથે જ સભાસદો ઊભા થઈ જાય છે અને દુર્યોધન પણ સંક્ષોભ ગબડી પડે છે. પાંડવો માટે રાજ્યનો અડધો ભાગ માંગતા શ્રી કૃષ્ણને દુર્યોધન હલકા શબ્દોમાં ભાડે છે. એટલું જ નહીં, પકડવાની આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ વિરાટ રૂપ ધારણ કરે છે. દુર્યોધન હતપ્રભ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આયુધો શંખ, ચક્ર, ગદા વગેરે રંગભૂમિમાં પ્રવેશીને ભગવાનની આરાધના કરે છે. સન્નિવેશની ભવ્યતા અને સંવાદોની ચમકથી દૂતવાક્ય શોભે છે. એ પછી ચોથું નાટક છે દૂત ઘટોત્કચ. આ એકાંકી ઘટોત્કચ દૂત બનીને શ્રી કૃષ્ણનો સંદેશો કૌરવો પાસે લઈ જાય છે. મહાભારતની અભિમન્યુ વધની ઘટના અહીં કેન્દ્રમાં છે. સંસ્પર્શકોની સાથે લડતા અર્જુન ભગોરે દૂર જતા ચેન્દ્રત અભિમન્યુનો વધ કર્યો. આથી ક્રોધે ભરાયેલા અર્જુને તેના હત્યારાઓને વધ ન કરી શકે તો અગ્નિમાં પ્રવેશવાની પ્રતિજ્ઞા લીધી અને ઘટોત્કચ આ જ પ્રતિજ્ઞાની જાણ પ્રથમ ધૃતરાષ્ટ્રને કરે છે અને ઉત્તરાર્ધને વૈવિધ્ય અપાવનારને કૌરવ સ્ત્રીઓ માટે પણ વૈવિધ્યની વ્યવસ્થા કરાવી. અંતતઃ ચેન્દ્રત
અહો જેન્દ્ર મરાયો, જેવો ધૃતરાષ્ટ્રના વેણે દુસ્સલા શોકથી ભરી દે છે. દૂત ઘટોત્કચનો ઉઘાડ કરુણ રીતે થાય છે. આ પછી ઘટોત્કચ અને દુર્યોધનનો ઉગ્ર સંવાદ થાય છે અને ઘટોત્કચ એકાંકી હોવા છતાં યુદ્ધનો પડકારો ફેંકે છે. ધૃતરાષ્ટ્ર તેને શાંત કરે છે. ત્યારબાદ આપણું બીજું નાટક, પાંચમું નાટક છે ભાસનું. એ મહાભારત આધારિત પંચરાત્રમ છે. ભાસના મહાભારત આધારિત રૂપકોમાં એ 3 અંકનું પંચરાત્રમ વિલક્ષણ નાટક છે. વિરાટ પર્વના ગોગ્રહણ પ્રસંગે સાધનરૂપ બનાવી ભાસે આ નાટકમાં પાંડવ કૌરવ વચ્ચેનો સુમેળ સાધવાનું કામ કર્યું છે. યજ્ઞના અંતે દુર્યોધન દ્રોણ ગુરુને દક્ષિણા સ્વીકારવા આગ્રહ કરે છે અને દ્રોણ પાંડવો માટે રાજાનો અર્ધભાગ માંગે છે. દુર્યોધન શકુનીની સલાહ અનુસાર પાંડવોના 5 રાત્રિમાં મળે તો રાજ્યનો અડધો ભાગ આપવા તૈયાર થાય છે. કીચકવધના સમાચારથી દ્રોણને ભીષ્મ 5 રાત્રિની શરત સ્વીકારી લેવા સૂચવે છે. દ્રોણ શરત માન્ય રાખે છે. ભીષ્મની સલાહથી કૌરવો યજ્ઞમાં હાજર ન રહેનાર વિરાટ રાજાની ગાયો વાળે છે અને વિરાટ રાજાને ત્યાં અજ્ઞાતવાસમાં રહેલા અર્જુન, ભીમ વગેરે ઉત્તરકુમારોની સહાયમાં કૌરવોનો પ્રતિકાર કરે છે. વિરાટ રાજાનો પુત્ર ઉત્તરકુમાર ગો-ગા પ્રકારોનો વિજેતા બને છે. પાંડવોના સાચા સ્વરૂપની ઓળખ થતાં વિરાટરાજ અર્જુનના સાથે પોતાના પુત્ર ઉત્તરના વિવાહની વાત કાઢે છે. અને કૌરવ પક્ષથી લડવા આવેલા અને પકડાયેલા પોતાના પુત્ર અભિમન્યુ માટે અર્જુન ઉત્તરાનો સ્વીકાર કરે છે. હારીને નાસી ગયેલા કૌરવોની પાસે ઉત્તરકુમારના લગ્નના હાજરી આપવાનું નિમંત્રણ લઈ આવે છે. 5 રાત્રિ પૂર્ણ થતાં પહેલાં જ પાંડવો મળી જવા દુર્યોધન રાજ્યનો અડધો ભાગ આપે છે. આમ પંચરાત્ર વસ્તુના હેતુપૂર્ણ આયોજન દ્વારા પણ મહાભારત લોહીલુહાણ અંતનો છેદ પડ્યો છે. આ છેલ્લું નાટક છે મધ્યમ વિયોગ. મહાભારતમાં આવી બકવધની કથા અને ગ્રંથોની સુપસેપ આખ્યાન આ નાટકનું વસ્તુ નિર્માણ ભાષાએ ઉપયોગ કર્યો છે. પાંડવોના વનવાસ વખતે ઘટોત્કચ રાક્ષસે પોતાની માતા હિડમ્બાના ઉપવાસમાં પારણા માટે એક બ્રાહ્મણ પુત્રને પકડ્યો હતો. તે તેના 3 ભાઈઓમાં વચેલા મધ્યમ હતો. નદીએથી આવતા મધ્યમને મોડું થયું. આથી ઘટોત્કચ તેને જલ્દીથી આવવા બૂમ પાડી. પાંડવોનો વચલો ભીમ પણ તે વનમાં જ ફરતો હતો. આમ એક સાથે 2 મધ્યમનું આગમન થાય છે અને બ્રાહ્મણોની વિનંતી ભીમ તેના પુત્રને બદલે રાક્ષસની સાથે જવા તૈયાર થાય છે. ખરેખર તો ભીમને મળવા માટે જ હિડમ્બાએ આ યુક્તિ કરી હતી. ભાસે મધ્યમ શબ્દને શક્તિ અને બલિદાનના પર્યાય તરીકે પ્રયોજ્યો છે અને ભીમ, હિડમ્બા અને ઘટોત્કચના પાત્રોના આ વિયોગના આવેગ સ્વરૂપ રજૂ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું મહાભારતના નાટકો વિશે 6 નાટકો વિશે મહાભારત આધારિત ભાસના 6 નાટકો વિશે ચર્ચા કરી આજના લેક્ચરમાં. અને ભાસની સમસ્યાના અંતર્ગત 3 અનુલક્ષ પ્રતિકૂળ તટસ્થ પક્ષ વિશેની ચર્ચા કરી. તો આ લેક્ચર આપણું અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, જય હિન્દ.